સાણંદના ડરણમાં ખેડૂતોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે કે જ્યાં સિંચાઈ વિભાગની પાઇપલાઇન કામગીરી સામે રોષ જોવા મળ્યો। ઔદ્યોગિક વિસ્તારના પાણીના નિકાલ માટે અહીં ખોદકામ કરાઈ રહ્યું છે। નોટિસ કે વળતર આપ્યા વિના જ કામગીરી શરૂ થતાં હોબાળો થયો છે। તો જમીનમાં બળજબરીથી ખોદકામ કરાતા ખેડૂતોના રસ્તા છે તે બંધ થયા છે। ખેતરોમાં ભારે નુકસાન થયું છે, જેને લઈ હવે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે। વિવાદ વધતા મામલતદારને ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો પણ તહેનાત કરવામાં આવ્યો હતો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાઇપલાઇનની કામગીરી ચાલુ રખાઈ હતી। તો ડરણથી સાંકોડ સુધી 10 કિમીની પાઇપલાઇન છે તે બિછાવવામાં આવશે। ત્યારે સરકારી નિયમ મુજબ ખેડૂતોને વળતર ચૂકવવાની પણ ખાતરી આપવામાં આવી છે। ખેડૂતોના આક્રોશને જોતા હજુ પણ માહોલ તણાવપૂર્ણ જોવા મળ્યો। અમારી માંગ જ એમ જ છે, જેવી રીતે ગુજરાતની અંદર ખેડૂતોને જંત્રીના 4 ગણા પૈસા આપવામાં આવી રહ્યા છે। જે વીજ લાઈન હોય, ગટર પાણીની નહેરો હોય, તેની અંદર જેમ ખેડૂતોને એનો એ કરી અને જે 4 ગણું જંત્રી પ્રમાણે ભાવ આપવાના કરતા હોય, તેવી રીતે અહીંના ખેડૂતોને પણ જંત્રીના 4 ગણા વળતર ચૂકવવામાં આવે અને આ ખેડૂતોને જે માંગ છે તે માનવામાં આવે। 2 દિવસની અંદર અમે જે પણ કરશું એનો જવાબદાર સરકાર રહેશે। અમે જે તે રેલી ગઈકાલે સૌરાષ્ટ્રમાંથી આવી હતી એની જ રેલી તમે ડરણ, સાણંદ, બાવળા જે પણ ગામડાની અંદર લાઈન જાય છે, જુવાલ, ઢેડાળવાસના, ડરણ, છેલ્લે સાંકોડ, 4 ગામના સરપંચની સાક્ષીમાં રેલી કાઢવાના છીએ। સાણંદ વસ્ત્રાપુર, સાણંદથી વસ્ત્રાપુર જવાના છે સિંચાઈ વિભાગમાં। આ કામ બંધ કરો। આ પાઇપલાઇન નાખવામાં આવી છે એ બાબતે આ લોકોએ કોઈ પણ અમને નોટિસ નથી આપી કે કોઈ ઓર્ડર જે અમે અત્યારે હાલ જે લોકો બધા ખેડૂતો એકઠા થઈ અને એ લોકોની પાસે જે ઓર્ડર માંગીએ છીએ તે ઓર્ડર અમને આપતા નથી અને પોલીસ પ્રોટેક્શન લઈ અને જરા પણ તમે આ પોલીસ જોડે જીસીબી વાળા જોડે કે કોઈ કંટ્રાટી જોડે જો દર્શન કરો એટલે આ લોકો પોલીસ તરત જ યાર જ કરવા માંગે છે। આ જે આપણે ડરણથી સાંકોડ ગામ સુધીની પાઇપલાઇન નાખવામાં આવે છે તે પાઇપલાઇન મુખ્યત્વે બાવળાની આસપાસના વિસ્તારોમાં જે વરસાદી પાણી ભરાઈ રહે છે તેના નિકાલ અર્થે સરકારશ્રી દ્વારા શૂન્ય જળ ભરાવ યોજના બનાવવામાં આવી હતી અને આનું સર્વે કરી અને જે ફતેવાડી કેનાલથી છે સાંકોડ ગામ સુધી રોડ નદીમાં આ પાઇપલાઇનનું જોડાણ કરવાનું થાય છે, જેથી વરસાદી વધારાનું પાણી છે એ આપણે રોડ નદીમાં નાખી શકીએ।